નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર। લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી સંશોધનનો અર્થ એટલે શું, સંશોધનના હેતુ અને સંશોધનના લક્ષણો વિશે। આજે આપણે સંશોધનના પ્રકારો વિશે ચર્ચા કરીશું। એ પહેલાં મારે કેટલીક વાત કરવી છે કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બટન ઓન કરી લેજો કે જેથી ફ્યુચરમાં જે પણ નવી અપડેટ આવે એને મળતી રહે। અને હા વિદ્યાર્થી મિત્રો, જેણે પહેલો ભાગ નથી જોયો પાર્ટ 1, એ ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરશે અને પહેલો ભાગ જોઈ આવશે અને પછી જ આ વિડીયો જોશે તો તમને સમજવામાં થોડી સરળતા રહેશે। તો હાલો ચાલુ કરી, આવી જાઓ। સંશોધનના પ્રકારો। સંશોધનના પ્રકારોને આમ ડાયરેક્ટ સમજવા જઈશું તો કંઈ ખબર નહીં પડે, મૂંઝવાઈ જઈશું, એટલે આપણે એને સંશોધનના હેતુના આધારે સમજવાનો પ્રયાસ કરીએ। અહીં આગળ મેં બે રીતે બાયફર્કેશન આપ્યું છે કે જ્ઞાન મેળવવા માટે આપણે સંશોધન કરીએ છીએ ને સમસ્યાનું સમાધાન કરવા માટે। હવે આને આપણે એક ઉદાહરણથી સમજી લઈએ કે ન્યૂટન વાળું ઉદાહરણ બધાને ખ્યાલ જ હશે કે ન્યૂટન એક ઝાડ નીચે બેઠા હતા સફરજનના, અને અહીંયાથી સફરજન નીચે પડ્યું અને એમને સવાલ થયો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું। તો આ જે સંશોધન એમને કર્યું, એમના સવાલનો જવાબ મેળવવા માટે એમને જે પ્રોસેસ કરીને જે સંશોધન કર્યું અને ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ એમને મળ્યો, એ કોઈ સમસ્યાના સમાધાન માટે એમણે આ સંશોધન કર્યું છે? ના, ખાલી ફોર ધ સીક ઓફ નોલેજ એમને જાણવું હતું કે સફરજન નીચે કેમ પડ્યું। તો આવું જે સંશોધન થાય એને કેવું સંશોધન કહેવાય? પાયાનું સંશોધન। એટલે કે જ્યાં આગળ નવા નિયમોની રચના થાય છે, નવા સિદ્ધાંતોની રચના થાય છે, અને આ સિદ્ધાંતો એવા હોય છે કે જે સમગ્ર વિશ્વ ઉપર લાગુ પાડી શકાય। હવે તમે એમ કહેશો કે કઈ રીતે સમગ્ર વિશ્વ ઉપર લાગુ પડે? તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ બધે જ છે, અમુક પૃથ્વીની અમુક જગ્યાઓને બાદ કરતા અને સ્પેસને બાદ કરતા। હવે એના વ્યવહારિક સાબિતી કોઈને જોઈતી હોય તો કઈ રીતે આની વ્યવહારિક સાબિતી મળે? તો કે તમારે જવાનું ધાબા ઉપર અને અહીંયાથી કૂદકો મારવાનો નીચે, જો પડી જાઓ તો સમજી લેવાનું કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે। પછી જવાનું બીજા ધાબા ઉપર અને અહીંયાથી પણ ભૂચકો મારવાનો નીચે, જો પડી જાઓ તો એનો મતલબ શું કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ અહીં પણ લાગુ પડે છે। તો આ શું કહેવાય કે સામાન્યીકરણ કરી શકાય છે, બધી જ જગ્યાએ ઓલ ઓવર વિશ્વની અંદર આ સિદ્ધાંત લાગુ પડી શકાય છે। એટલે કે દરેક જગ્યાએ આ થિયરીનો ઉપયોગ કરી શકાય છે, જનરલાઇઝેશન કરી શકાય છે। આને આપણે શું કહીશું? પાયાનું સંશોધન, મૂળગત સંશોધન। પરંતુ સમસ્યા એ છે કે આ જે મૂળગત સંશોધન છે કે પાયાનું સંશોધન છે, એનાથી તમે કોઈ વ્યવહારિક પ્રોબ્લેમને સોલ્વ કરી શકતા નથી, અને આ વ્યવહારિક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એનો તાત્કાલિક ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકાતું નથી। એટલે એના માટે એપ્લાઇડ રિસર્ચ પિક્ચરમાં આવે છે। એટલે કે જે બેઝિક રિસર્ચની અંદર આપણે નોલેજ મેળવ્યું છે, જે જ્ઞાન મેળવ્યું છે, એ જ્ઞાનનો ઉપયોગ કરી અને વર્તમાનની અંદર જે સમસ્યાઓ છે એને સોલ્વ કરવા માટે જે રિસર્ચનો આપણે ઉપયોગ કરીએ છીએ, કયું છે? વ્યવહારિક સંશોધન છે। જેમ કે સમસ્યા કઈ હતી? તો કે ટ્રેન બહુ ટાઈમ રોકે છે, બહુ ધીરે ધીરે જાય છે। તો કે એક એવી ટ્રેન લાવો કે જે, અને ધીરે ધીરે કેમ જાય છે? તો કે એ જે રેલના પાટા છે ને એને અડીને ચાલે છે ને એટલે, અને બહુ ઘર્ષણ બળ લાગે છે એટલા માટે એની ગતિ ધીરી થઈ જાય છે। તો કે એવી ટ્રેન લાવો કે જે પાટાથી અદ્ધર રહીને ચાલતી હોય, ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળનો નિયમ લાગે જ નહીં। આવું નોલેજ અહીં આગળ હતું ઘર્ષણ બળના નિયમનું અને ગુરુત્વાકર્ષણ બળનું, એના જે પ્રોઝ અને કોન્સ એમને ખબર હતા, અને ફાયદા મર્યાદાઓ ખબર હતી, અને એના આધારે એનો જ્ઞાનનો ઉપયોગ કરીને વર્તમાનની જે પ્રોબ્લેમ હતી એનું સોલ્યુશન લાવ્યા। તો એ શું કર્યું? વ્યવહારિક સંશોધનનો ઇમ્પ્લિમેન્ટ કર્યું એવું કહેવાય। પછી જ્યારે વાત આવે ક્રિયાત્મક સંશોધનની, ક્રિયાત્મક સંશોધન એ શું છે? એપ્લાઇડ રિસર્ચનો જ એક ભાગ છે। તમે જોઈ શકો છો આ હોલ રાઉન્ડ છે એ શું છે? વ્યવહારિક સંશોધન છે, અને એની અંદર એક ભાગ છે ક્રિયાત્મક સંશોધન। તો ક્રિયાત્મક સંશોધન શું કહે છે તમને? ક્રિયાત્મક સંશોધન એમ કહે છે કે તમે અહીં પણ પ્રોબ્લેમ સોલ્વ કરો છો, પણ પ્રોબ્લેમ સોલ્વ કરો છો કેવી? તાત્કાલિક સોલ્વ કરો છો, અને એવી પ્રોબ્લેમ કે જે લોકલ લેવલની હોય। સમગ્ર ભારત ઉપર કોઈ પ્રોબ્લેમ હોય, સમગ્ર વિશ્વની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, તો એનો સોલ્યુશન માટે તમે શું કરશો? એપ્લાઇડ રિસર્ચ કરશો। પરંતુ કોઈ એક સ્કૂલની અંદર પ્રોબ્લેમ હોય, કોઈ એક જિલ્લાની અંદર પ્રોબ્લેમ હોય, કોઈ નાના લોકલ લેવલની અંદર પ્રોબ્લેમ હોય, તો એના સોલ્યુશન માટે તમે કયું રિસર્ચ કરશો? ક્રિયાત્મક સંશોધન કરશો। તો આઈ હોપ કે તમને આ ચાર્ટ એકદમ ક્લિયર થઈ ગયો છે। હવે આપણે એના ડિટેલમાં સમજીએ નેક્સ્ટ સ્લાઇડની અંદર। મૂળગત કે પાયાનું સંશોધન। અને હા, આગળ ચાલુ કર્યું પહેલાં કહી દઉં કે આગળ જે ઉદાહરણ આપ્યું એને સાચું માનીને પાછા
ધાબા ઉપરથી કૂદકો મારીને ચેક ના કરતા, ઉદાહરણ હતું. ભલે, ચલો આવી જાઓ મૂળ મુદ્દા ઉપર. મૂળગત કે પાયાનું સંશોધન. આપણે આગળ જોયું કે મૂળગત કે પાયાનું સંશોધન એનો હેતુ શું છે? જ્ઞાન મેળવવાનો. એટલે કે જે સંશોધનનો હેતુ પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો હોય, જે સંશોધનનો હેતુ પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો હોય, નવા સિદ્ધાંતોની રચના કરવાનો હોય, અધિનિયમોની રચના કરવાનો હોય, તો એના માટે જે સંશોધન કરવામાં આવે છે એ સંશોધનને કયું સંશોધન કહે છે? પાયાનું સંશોધન, બેઝિક રિસર્ચ, ફંડામેન્ટલ રિસર્ચ. અને એટલા માટે છે ને પાયો કહે છે. એટલે કે જો પાયો જ કાચો હશે, પાયો જ નહીં હોય તો આગળ કંઈ ડેવલપમેન્ટ થશે જ નહીં, ફર્ધર કોઈ એડવાન્સમેન્ટ્સ થશે જ નહીં. એટલા માટે પણ આને પાયાનું સંશોધન પણ કહેવામાં આવે છે. પરંતુ આ સંશોધનની એક મર્યાદા શું છે કે અહીં આગળ જે પરિણામો મળે છે એને આપણે વાસ્તવિક જીવનમાં તાત્કાલિક અમલ કરી શકતા નથી. કેમ? કારણ કે એકેડેમિક ઇન નેચર છે. આ થિયોરિકલ ડેવલપમેન્ટ અહીં આગળ થાય છે. ઇમ્પ્લિમેન્ટેશન તો ક્યાં થાય છે? ઇમ્પ્લિમેન્ટેશન ડાયરેક્ટ એપ્લાઇડ રિસર્ચમાં થાય છે, જે આપણે હમણાં આગળ સમજવાના છે. બીજો પોઈન્ટ શું કહે છે? પરિણામોનું જે તે ક્ષેત્રમાં વ્યાપક રીતે સામાન્યીકરણ. જે આપણે હમણાં જોયું ગુરુત્વાકર્ષણ બળના નિયમના ઉદાહરણ દ્વારા. સામાન્યીકરણ એટલે શું? જનરલાઇઝેશન. એટલે કે તમે એ સિદ્ધાંતને કેટલી હદ સુધી, કેટલા વ્યાપની અંદર એ એપ્લાય કરી શકો છો એની વાત કરે છે. તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ તમે જોઈ શકો છો કે પૃથ્વીના અમુક ભાગોને છોડીને અને સ્પેસને છોડીને દરેકે દરેક ક્ષેત્રની અંદર લાગુ પડે છે. એટલે એનો મિનિંગ શું કે આ જે સિદ્ધાંતો છે એનો વ્યાપ કેવો છે? ખૂબ જ વ્યાપક છે. મોટાભાગની પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ પડે છે. એટલે ફંડામેન્ટલ્સ રિસર્ચના જે પણ સિદ્ધાંતો, નવા નિયમોની રચના થાય એ મોટાભાગનો એનો વ્યાપ, એની એપ્લિકેશન સમગ્ર વિશ્વ ઉપર લાગુ પડે જ છે, અમુક એક્સેપ્શનલને બાદ કરીને. એ કહેવા માગે છે. પછી શું કહે છે? જે તે ક્ષેત્રના ભાવિ વિકાસ પર આધાર. જે ક્ષેત્રની અંદર આપણે પાયાનું સંશોધન કરી રહ્યા હોય એના જે સિદ્ધાંતો, નવા નિયમોની રચના કરે છે, એ નિયમો ભવિષ્યની અંદર એ ક્ષેત્રનો વિકાસ કરવા માટે આધાર પૂરો પાડે છે. તમે જોઈ શકો છો હાલ વિજ્ઞાનની અંદર ગુરુત્વાકર્ષણ બળનો નિયમનો જો ઉદ્ભવ ના થયો હોત તો હાલ કેટલી બધી એવી શોધો છે જે થઈ જ ના શકી હોત. જેમ કે તમે અત્યારે જુઓ સ્પેસની અંદર આપણે મંગળ ઉપર, ચંદ્રયાન ઉપર ચંદ્રયાન, મંગળયાન, આ બધા યાનો આવી રહ્યા છે, સ્પેસ શટલ આટલા લોન્ચ થઈ રહ્યા છે, આપણે સ્પેસમાં જઈ રહ્યા છે. એ બધું કોના લીધે? આ એવિએશન આટલી જબરજસ્ત ડેવલપ થઈ રહ્યું છે કોના લીધે? ગુરુત્વાકર્ષણ બળના લીધે. આ ખાલી સાયન્સ ફિલ્ડની જ વાત નથી, દરેકે દરેક ફિલ્ડની વાત છે. હવે તમે ઇકોનોમિક્સની અંદરથી ખાલી માંગનો નિયમ હટાવી દો, શું રહેશે ઇકોનોમિક્સની અંદર? તો જે તે ક્ષેત્રને ડેવલપ કરવા માટે બેઝિક નિયમોની જરૂર પડે છે, સિદ્ધાંતોની જરૂર પડે છે. ને સિદ્ધાંતો ક્યાંથી આવે છે? પાયાના સંશોધનથી આવે છે, ફંડામેન્ટલ રિસર્ચથી આવે છે. અને જ્યારે ફંડામેન્ટલ સ્ટ્રોંગ હશે, પાયો સ્ટ્રોંગ હશે, તો એના બેઝ ઉપરથી તમે એડવાન્સમેન્ટ કરી શકો છો, જે તે ક્ષેત્રનો વિકાસ કરી શકો છો. અહીં આગળ એ સમજવાનું છે કે એની મર્યાદા છે કે વ્યવહારિક સમસ્યાનો ઉકેલ માટે પાયાનું સંશોધન ઉપયોગ નથી. જે આપણે આગળ જ વાત કરી કે અહીં આગળ શું થશે? ખાલી તમને સંશોધનની અંદર જે નિયમો છે એ ડેવલપમેન્ટ કરવામાં આવે છે, પણ સાથે સાથે એનું એપ્લિકેશન છે એપ્લાઇડ રિસર્ચમાં થશે, વ્યવહારિક સંશોધનની અંદર થશે. આ સંશોધનની અંદર જે માહિતી છે એ પ્રાથમિક જ હશે. કેમ? કારણ કે આ પ્રકારનું સંશોધન પહેલાં કોઈએ કર્યું જ નહીં હોય, આ પ્રકારના સિદ્ધાંતોની રચના પહેલાં કોઈએ કરી જ નહીં હોય. એટલા માટે માહિતી અવેલેબલ જ નહીં હોય, તો ગૌણ માહિતીનો સ્ત્રોત આવી જ ન શકે. એટલા માટે કેવો સ્ત્રોત હશે? પ્રાથમિક સ્ત્રોત હશે. અને આવા સંશોધન કરવા માટે એની પાસે સ્કિલ હોવી જોઈએ, નિષ્ણાંત હોવો જોઈએ, તો જ આ પ્રકારના સિદ્ધાંતોનું ડેવલપમેન્ટ કરી શકે, બાકી કરી શકાય નહીં. અને એટલા માટે જ એમની આ મહેનત માટે, એમની આ નોલેજ માટે જ આપણે હાલ પણ આવા જે બધા રિસર્ચરો છે એમને યાદ કરીએ છીએ. જેમ કે એડમ સ્મિથ છે, ન્યૂટન છે, સંશોધકો છે, સાયન્ટિસ્ટ છે, આપણે એને યાદ કરીએ છીએ એમના કન્ટ્રીબ્યુશન માટે. અને છેલ્લે આપણે જે જોયું કે મૂળગત સંશોધનની અંદર આપણે શું કરીએ છીએ? નવા સિદ્ધાંતો, નવા જ્ઞાન અધિનિયમની રચના થાય છે એની અંદર. રિસર્ચના ફળ સ્વરૂપે આપણને શું મળે છે? નવા સિદ્ધાંતો મળે છે, પ્રિન્સિપલ્સ મળે છે, કોઈ ઘટનાની અંદર ફર્ધર નોલેજ મળે છે. તો આ છે પાયાનું સંશોધન. હવે આપણે જઈશું આગળ વ્યવહારિક સંશોધન ઉપર, એપ્લાઇડ રિસર્ચ ઉપર, કે જેની અંદર આના જે સિદ્ધાંતો છે એનો વ્યવહારમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું એની વાત કરે છે વ્યવહારિક સંશોધન. વ્યવહારિક સંશોધનની અંદર શું વાત કરવામાં આવે છે? વ્યવહારિક સંશોધનની અંદર જે સમસ્યાઓ છે વ્યવહારની અંદર, એ સમસ્યાઓના સમાધાન માટે જે સંશોધન કરીએ છીએ એની વાત કરવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ.
વ્યવહારિક તથા વર્તમાન સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે કરવામાં આવતા સંશોધનોનો સમાવેશ વ્યવહારિક સંશોધનોમાં થાય છે. બસ એ જ વાત છે કે તમે જે પાયાના સંશોધનની અંદર જે પરિણામો મેળવ્યા છે એ પરિણામોનો અમલ કઈ રીતે વ્યવહારમાં કરી શકો એના માટેના માર્ગો શોધવામાં આવે છે. એનો સમાવેશ પણ ક્યાં થાય છે? વ્યવહારિક સંશોધનમાં થાય છે. પરિણામોનું ક્ષેત્રનું સામાન્યીકરણ જે તે ક્ષેત્રમાં જ થાય છે. એટલે કે તમે જે ક્ષેત્રનો પ્રોબ્લેમ જોયો, એ પ્રોબ્લેમને સોલ્વ કર્યો, એ ક્ષેત્રની અંદર તમે એને અપ્લાય કરી શકો છો, બીજા ક્ષેત્રમાં અપ્લાય કરી શકતા નથી. જેમ કે ભારતના લોકોની જે ગરીબી છે એનું તમે સોલ્યુશન આપ્યું, એ સોલ્યુશન તમે અમેરિકાના લોકોની ગરીબી ઉપર આપી શકો નહીં, એની ઉપર તમે એપ્લાય કરી શકો નહીં. કેમ? કારણ એની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એટલા માટે. અને એટલા માટે શું કહે છે કે જે તે ક્ષેત્રની અંદર, એનું ક્ષેત્ર શું છે? પ્રોબ્લેમનું ક્ષેત્ર ભારત છે, તો ભારતની અંદર જ એપ્લાય થશે, અમેરિકામાં થશે નહીં. એટલે એનું જે એપ્લિકેશન છે એ મર્યાદિત છે ફંડામેન્ટલ રિસર્ચ કરતાં. ફંડામેન્ટલ રિસર્ચનું જે વ્યાપ હતો એ વિશાળ હતો, જે આપણે આગળ પણ જોયું. એપ્લાઇડ રિસર્ચનો વ્યાપ થોડો મર્યાદિત છે અને એક્શન રિસર્ચનું આપણે સામાન્યીકરણ કરી શકતા નથી. આ ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, જે તમને ડિફરન્શિએટ કરવામાં હેલ્પ કરશે. આ પ્રકારના સંશોધન કરવા માટે વિશિષ્ટ પ્રકારની તાલીમની આવશ્યકતા રહે છે. કેમ? કારણ કે આપણે એક જનરલ લેવલે રિસર્ચ કરવાના છે, તેના માટે તાલીમ તો લેવી જ પડશે. તાલીમ વગર તમે રિસર્ચ કરી શકો નહીં. આવા સંશોધન સ્વીકાર અને કાયમી ઉકેલ દર્શાવતા નથી. કેમ? કારણ કે આપણે એક પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ છીએ. હવે પ્રોબ્લેમ બદલાઈ ગયો તો પછી બીજી વાર તમારે રિસર્ચ કરવું પડશે. એટલે કાયમી ઉકેલ નથી. વારંવાર જેટલા પ્રોબ્લેમ આવશે એટલી વાર તમારે નવા રિસર્ચ કરવા પડશે. જેમ કે માંગની અંદર 20% ઘટાડો થયો, એ ઘટાડો કેમ થયો એનું કારણ શોધ્યું અને એક સોલ્યુશન આપ્યું. પછી બીજો પ્રોબ્લેમ આવ્યો તો બીજું રિસર્ચ કરવું, બીજું સોલ્યુશન આપ્યું. એટલે કે એનો ઉકેલ કાયમી નથી. આ એની ફાઇન્ડિંગ્સ અમુક વાર એની એ જ ઇન્ડસ્ટ્રીમાં કામ આવી શકે છે, પરંતુ બીજી ઇન્ડસ્ટ્રીની અંદર કે બીજા ક્ષેત્રમાં એનું જનરલાઇઝેશન કે એનું સામાન્યીકરણ કરી શકતા નથી. સ્થાનિક કક્ષાની સમસ્યાઓને ઉકેલવા મદદરૂપ થતું નથી. સ્થાનિક લેવલે જે સમસ્યાઓ છે એને ઉકેલવા માટે કયું રિસર્ચ કામમાં આવે છે? એક્શન રિસર્ચ કામમાં આવે છે, ક્રિયાત્મક સંશોધન કામમાં આવે છે, જે આપણે આગળ જોવાના જ છે. તો હવે આપણે એને પણ જોઈ લઈએ. ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધનને આપણે શું કહીએ છીએ? એક્શન રિસર્ચ કહીએ છીએ. એટલે કે ઇમિડિયેટ એક્શન ઓન ધી પ્રોબ્લેમ, અને એટલા માટે જેને એક્શન રિસર્ચ પણ કહેવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનની અંદર મેઇન વાત શેની છે કે તમે જે પ્રોબ્લેમનું સોલ્યુશન આપો છો એ કેવા પ્રોબ્લેમનું સોલ્યુશન આપો છો કે જે સ્થાનિક કક્ષાના હોય, લોકલ લેવલના હોય, અને ક્યારે આપવાનું છે? તાત્કાલિક આપવાનું છે. તો આ બે વાત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે ક્રિયાત્મક સંશોધનની અંદર તાત્કાલિક ઉકેલ આપવામાં આવે છે પ્રોબ્લેમનો. કેવા પ્રોબ્લેમનો? સ્થાનિક કક્ષાના પ્રોબ્લેમનો. અને એવા જે બધા સંશોધન થાય છે એને કેવા કહીએ છીએ? આપણે ક્રિયાત્મક સંશોધન કહીએ છીએ, એક્શન રિસર્ચ કહીએ છીએ. તો અહીં વ્યાખ્યા તમને એકદમ ક્લિયર થઈ ગઈ હશે. ક્રિયાત્મક સંશોધનની અંદર ફોકસ શેની ઉપર છે? સ્થાનિક કક્ષાએ સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવે છે. સ્થાનિક લેવલે ફોકસ છે. જનરલ લેવલ ઉપર, બ્રોડ લેવલ ઉપર કોની વાત કરે છે? એપ્લાઇડ રિસર્ચની વાત થાય છે, વ્યવહારિક સંશોધનની વાત થાય છે. અને જ્યારે લોકલ લેવલની અંદર સ્થાનિક કક્ષાએ કોની વાત કરે છે? એક્શન રિસર્ચની વાત થાય છે. તેનો હેતુ કોઈ નવા સિદ્ધાંતોની રચના કરવાનો હોતો નથી. જે આપણે પહેલાં જ વાત કરી કે આ હેતુ નવા સિદ્ધાંતોની રચના કોણ કરે છે? મૂળભૂત સંશોધન કરે છે, ફંડામેન્ટલ રિસર્ચ કરે છે. ક્રિયાત્મક સંશોધનના પરિણામોનું સામાન્યીકરણ કરી શકાતું નથી. કેમ નથી કરી શકાતું? કારણ કે અહીં આગળ દરેક વ્યક્તિ જ્યારે પોતાનું કાર્ય કરતો હોય, કોઈ શિક્ષક જ્યારે ભણાવતો હોય, અથવા તો કોઈ પ્રિન્સિપલ, અથવા તો કોઈ પણ વ્યક્તિ પોતાના વિભાગની અંદર પોતાના કાર્ય દરમિયાન જે પ્રોબ્લેમ ફેસ કરે છે, પ્રોબ્લેમના સોલ્યુશન માટે આ સંશોધન કરે છે. અને જ્યારે આ સંશોધનનું રિઝલ્ટ મળે છે, એ રિઝલ્ટ એના પોતાના માટે છે. હવે બીજો વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય કરતો હશે તેને બીજો પ્રોબ્લેમ આવશે, એની સમસ્યા આખી અલગ હશે, એટલે એનું સામાન્યીકરણ કરી શકાતું નથી. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ મેળવવા માટે કરવામાં આવે છે, જે આપણે હમણાં જ વાત કરી. અને ક્યાં સુધી કરવામાં આવશે? કે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં મળી જાય ત્યાં સુધી આ સંશોધન ચાલુ જ રહેશે. એના સોપાના ચાલુ જ રહેશે. કે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ન મળે ત્યાં સુધી ક્રિયાત્મક સંશોધનના સોપાનોનું ચક્ર ચાલુ જ રહેશે. એટલે આપણે એનું એક ઉદાહરણ લઈ લઈએ સરસ મજાનું, એટલે બધા જ પોઈન્ટ ક્લિયર થઈ જશે. કે એક સ્કૂલ છે, એ સ્કૂલની અંદર ધોરણ 9ની અંદર વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય સમજવામાં પ્રોબ્લેમ આવે છે. એના ઉપર આપણે એક્શન રિસર્ચ કરવાનું છે કે આ પ્રોબ્લેમ કેમ આવી રહી છે, અને પછી આપણે સોલ્યુશન આપવાનું છે. આપણે રિસર્ચ કર્યું ને સોલ્યુશન ઉપર આવ્યા, પોસિબલ આપણે સોલ્યુશન આપ્યા અને એના પછી ઇમ્પ્લિમેન્ટ કર્યા, અને એની અંદર આપણે જોયું
કે એમને જે ઇંગ્લિશ ભણી રહ્યા છે એ ઇંગ્લિશ સમજવામાં સરળતા પડી કે નહીં, હવે રિઝલ્ટ કંઈ મળ્યું કે નહીં. જો રિઝલ્ટ ના મળ્યું હોય તો ફરીથી શું કરીશું, આપણે પ્લાન કરીશું, ફરીથી આપણે એને રિઝલ્ટને ઇમ્પ્લિમેન્ટ કરીશું, નવા જે ઉપાયો છે એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરીશું, અને પછી જોઈશું, ફરીથી જોઈશું કે એમના માર્ક્સમાં કોઈ ફેર પડ્યો કે નહીં, એમની અન્ડરસ્ટેન્ડિંગ વધી કે નહીં. અને જ્યાં સુધી આ સુધારો ના આવે ત્યાં સુધી ક્રિયાત્મક સંશોધન ચાલુ રાખીશું. તો આથી ક્રિયાત્મક સંશોધનની વાત. હવે આપણે આગળ જઈએ. જે છેલ્લા 2 ટાઈપ વધે છે, ગુણાત્મક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન, ગુણાત્મક અને સંખ્યાત્મક સંશોધન. સંખ્યાત્મક સંશોધન અને ગુણાત્મક સંશોધન. હવે નામ ઉપરથી જ કહે છે ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ, કે જ્યાં આગળ ક્વોન્ટિટીની વાત હોય, સંખ્યાની વાત હોય, આંકડાઓની વાત હોય, એવા રિસર્ચને કહીશું. કયું રિસર્ચ કહીશું આપણે? સંખ્યાત્મક સંશોધન. અને જે રિસર્ચની અંદર આંકડાઓ, સંખ્યાની વાત ના હોય, પરંતુ શેની વાત હોય? ફકરાની, અવાજની, શબ્દની, ચિત્રની વાત હોય, ઓબ્ઝર્વેશનની વાત હોય, તો એવા રિસર્ચને કયું રિસર્ચ કહીશું આપણે? ગુણાત્મક સંશોધન કહીશું. આ માહિતી એકદમ બેઝિક માહિતી છે. આના આગળ પણ ઘણા ટાઈપ છે, પણ આપણે હજુ બેઝિક કરીએ છીએ, બેઝિકથી કરીએ છીએ એટલા માટે આપણે આગળ બહુ ડિસ્કશન કર્યું નથી અને થોડીક જ માહિતી આપી છે. પરંતુ જ્યારે આપણે એડવાન્સમાં જઈશું ત્યારે એને ડિટેલમાં ડિસ્કસ કરીશું. એટલે હાલ પૂરતું આપણે એને બેઝિક થોડુંક જ ડિસ્કસ કર્યું છે. સંખ્યાત્મક અને ગુણાત્મકને જે આપણી બુકમાં આપ્યું છે એટલું જ, કે સંખ્યાત્મક સંશોધન એટલે જે સંશોધનમાં એકત્રિત કરવામાં આવતી માહિતી એટલે કે સંખ્યાના સ્વરૂપમાં હોય, આંકડાના સ્વરૂપમાં હોય અને તેનું વિશ્લેષણ અર્થઘટન કરીને આપણે તાળો મેળવતા હોઈએ, તો એ જે સંશોધન થાય છે એને કયું કહીએ છીએ? સંખ્યાત્મક સંશોધન. એટલે ટૂંકમાં જે આંકડા હોય, સંખ્યા હોય, એ સંશોધન કયું છે? સંખ્યાત્મક સંશોધન છે. અને જ્યાં આગળ આંકડાઓ અને સંખ્યા ના હોય તે કયું સંશોધન છે? ગુણાત્મક સંશોધન છે. એની જગ્યાએ શું હોઈ શકે? શબ્દ હોઈ શકે, ચિત્ર હોઈ શકે, વાક્ય હોઈ શકે, ફકરા હોઈ શકે. તો એને શું કહીએ છીએ? ગુણાત્મક સંશોધન કહીએ છીએ. તો આ હતા રિસર્ચના બેઝિક ટાઈપ કે જે આપણે જોયા. ગુણાત્મક સંશોધન, સંખ્યાત્મક સંશોધન, મૂળભૂત સંશોધન, એક્શન રિસર્ચ જોયું, ક્રિયાત્મક સંશોધન જોયું. તો આની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય, અત્યાર સુધી જેટલું પણ ચલાવ્યું એ બધું તમે કોમેન્ટમાં પૂછી શકો છો, કોઈ પણ ડાઉટ હોય. અને તમને આવા નવા લેક્ચર બીજા જોઈતા હોય, ગમતા હોય, ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય, અને એવું લાગતું હોય કે તમારી જે નોલેજ છે રિસર્ચ વિશેનું એ બિલ્ડ થઈ રહ્યું છે, તો તમે તમારા મિત્રોને પણ શેર કરો. અને આ લેક્ચરની તમારે જો PDF લેવી હોય તો એ PDF તમને આ જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી જશે, અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો બસ આવો સાથ સહકાર આપતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ. આવજો. તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો. આવજો.